પણ સુખ દુઃખ ભલે ને આવન જાય, પણ એમાં જો કદાચ મારે મેલડીનો ભરોસો અને મારો મેલડીનો હંગાત હશે ને તો સુખમાં ફૂલવા નહીં દઉં અને દુઃખમાં ભૂલવા નહીં દઉં. સુખમાં ફૂલવા નહીં દઉં અને દુઃખમાં મન માતાને ભૂલવા નહીં દઉં. આટલો વિશ્વાસ રાખજો. ભલે આજ તમને એવું લાગતું કે અમારું બધાય આખું જગત અમારું, પણ તમે અહેસાસ કર્યો કે અમારું કોઈ નથી. અમારી મનની વાત, અમારા દુઃખની કદર કરવા વાળું આ જગતમાં કોઈ નથી. એટલે કદાચ ભગવાન માતાજી હું કે લાવ કોઈ માણસો તો અમારા દુઃખની વાત સમજતું નહીં, અમારા દુઃખની કોઈ કદર કરતું નહીં, પણ માતાજી ભગવાન તો અંતર નાભીની વાત સાંભળી લે, મનની વાત સાંભળી લે. તો દરેક ના મનના જેવા જેવા દુઃખ લઈને ફરો છો ને એવા દરેકની નાભીની વાત, દરેકની મનની વાત હું જાણીને બેઠી છું. તમે ભલે અહીં કહેશો કે નહીં કહો, તમે અહીં બોલશો કે નહીં બોલો, પણ છતાંય તે ઘેર બેઠાય તે દુનિયાના છેડામાં ખાલી મનથી સ્મરણ કરજો ને કે મારી ખુખાર મેલડી, હે મારી રોમવારી મેલડી માં, હું કોઈ નહીં કહી શકતો, આ મારી અરજી તું માં સ્વીકાર કરી લેજે, આ દુઃખથી મને મુક્ત કરજે. તે ખાલી વિચાર કરો ને તોથી હું તમારી પ્રાર્થના સાંભળી લેતી હોય. તો દરેકની પ્રાર્થના, દરેકની કગર વગર મેં સાંભળી ને, હવે એનું પ્રમાણ પારખું લેવાની જરૂર નહીં કે માં તે વાત મારી સાંભળી કે નહીં, પણ જે મારા બારેજા ધોમ સાચા વિશ્વાસથી શ્રદ્ધાથી આયા છે ને, અને જેને ખરેખરમાં એવો વિશ્વાસ થઈ ગયો છે કે આ સાક્ષાત માતા છે, તો એવા ભાવિક ભક્તોને મેં સપને આવીને અનુભવ કરાયા છે કે દીકરા હું બેઠી છું, પ્રમાણ પૂર્યા, મારા પુરાવા આલ્યા. એમને તમે ભરોસો મારી પર કર્યો નહીં, તમે જેવી ભક્તિ શ્રદ્ધા રાખી ને એવા મારા પુરાવા તમારા જીવનમાં મળ્યા છે. પણ ભલે 2-4 કોમ થાય અને બીજા કોમ કદાચ ના થાય તોય મારથી નારાજ ના થતા. કદાચ કોઈ અરજી, કોઈ પ્રાર્થના કદાચ વારે ઘડીએ કરી હોય છતાંય તે કદાચ કોઈ અરજી, તમારી કોઈ પ્રાર્થના કદાચ પૂરી ના થાય તો એમાં મારાથી નારાજ ના થતા. કેમ કે એ પ્રાર્થના, એ અરજીમાં તમારું કયું કર્મ, કયું પ્રારબ્ધ આઈને તમે ભોગવો છો એ તો મારા જેવી માતા અંતર્યામી જાણતી હોય કે દીકરો આ દુઃખ વેઠે છે ને, પણ એને ખબર નહીં આ દુઃખ એને ખાલી 2 વર્ષ વેઠવાનું, 3 વર્ષ વેઠવાનું, અને 3 વર્ષ પછી સુખના દાડા ચેવા આવવાના છે ને તો હું મેલડી જાણું. પણ જે છે એ ભરોસો, જે છે એ કદાચ એ ધીરજની આસ લઈ અને કોઈ પણ માતાજી ભગવાનના ભરોસે કદાચ તમારું જીવન કાઢો ને કે માં ભલે દુઃખી છું, ભલે મારી અરજી કદાચ, મારી કોઈ આ વાત, હું જે વિચારું, હું જે ધારું છું એ પૂરું નહીં થતું, પણ માં મને તારી પર વિશ્વાસ છે, ભલે તું કામ ના કરું ને છતાંય તું મને વાલી લાગે, તું મારી માં છું. આવો વિશ્વાસ રાખશો ને તો વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ એવા જીવનમાં અજવાળા, એવા જીવનમાં નવા નવા ચમત્કાર જોવા મળશે ને કે દુનિયા એમ કહેશે કે આ તો મેલડી વાળો, ખુખાર મેલડી વાળો. એવો ઘણા ભક્તોનો આવો અનુભવ છે કે માં મરવાની આરે હતા, માં દવા પીવાનો વારો હતો, માં આત્મહત્યા કરવાનો વારો હતો, પણ માં ખબર નહીં તારા ધોમનો અમને ચમનો ભેટો થઈ ગયો અને તારા પારે આયા, અને તારા પારે આવી અને એક વિશ્વાસ મેલ્યો, અને વિશ્વાસના આધારે માં હું મરવાનો હતો ને, પણ હું આજ લોકોને જીવન જીવતા શીખવાડું એવો થઈ ગયો છું. તો અમારી કૃપા છે, એટલે કોઈએ ચિંતા કરવી, આટલી ગેરંટી જો હું લેતી હોય તો પછી બીજું શું જોઈએ કહો. કોઈ ગોડાઓ કશું ફેદવાની જરૂર નહીં, કોઈ પૂછવાની જરૂર નહીં, કોઈ દોણા નાખવાની જરૂર નહીં, કોઈ જંતર મંતર વારણ કારણ કરવાની જરૂર. સીધો ને સરળ ઉપાય બતાવ્યો, સીધો ને સરળ ઉપાય બતાવ્યો. બસ ખાલી મોની લો કે માતા શંકા થતી હોય ને મનમાં કે હોય કે ના હોય, તો એ શંકા નહીં કે કદાચ કાઢી નાખવાની કે ના આ તો મારું મન વિચારે છે, પણ માતા તો જગતમાં પહેલાય હતી, અત્યારે છે ને આગળ ભવિષ્યમાં રહેવાની. એ કણ કણમાં છે, એ સર્વત્ર છે, એ સર્વવ્યાપી છે, એ બધી જગ્યાએ બધા સમયમાં હાજરા હજુર 24 કલાક હાજર રહેનારી દેવી શક્તિ મોજૂદ છે ધરતી પર. તમે દુનિયાના છેડામાં એને યાદ કરો, મારા જેવી માતા તમારા ઘરની કુળદેવી હોભરત છે, પણ શી ખબર તમારા દુઃખો એ દૂર નહીં થતા, એની પાછળ તમારા કોઈ એવા ખોટા કર્મો જ હોય, અને કર્મનું ફળ દરેકને ભોગવવું પડે, દરેક જાણે છે. જે જેવું કરે એને ફળ એવું જ મળે. તો કદાચ તમારા જીવનમાં કદાચ એવા કર્મો બન્યા હોય અને એનો પસ્તાવો ના થયો હોય, અને એના કર્મોના ફળ સ્વરૂપ કદાચ તમે દુઃખી થતા હોય, શી ખબર. તો શું માતાજી એક આશીર્વાદ આલન તમામ દુઃખ થોડી દૂર કરી શકે? ના કરી શકે, કેમ કે ભગવાનનો બનાવેલો વિધાન છે. દેવી શક્તિ ને તે
નિયમથી ચાલવું પડે, ખબર છે ને? નિયમથી ચાલવું પડે ને. જેમ સરકારી નિયમ બનાવેલા છે ને કે ભાઈ સાધન લઈને જાઓ એટલે એના માટે લાયસન્સ બનાવ્યું. હવે લાયસન્સ તમે ના રાખો, નિયમનો ભંગ કરો તો સરકારનો દંડ થાય કે નહીં? 500 રૂપિયા કે 1000 રૂપિયા, જે પ્રમાણનો નિયમ કાયદો બનાવેલો હોય એ પ્રમાણે. એ પ્રમાણના ભગવાને વિધાન બનાવેલા કે જે જેવું કર્મ કરે એ નિયમ અનુસાર એનો દંડ ભોગવવો પડે. તો આ દુઃખી થાવ છો ને તેનું કારણ છે ક્યાંક ને ક્યાંક વાતે તમે આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં તે કર્મો એવા કર્યા હોય ત્યારે દુઃખ ભગવાન આલે. નકર કોઈ ભગવાન માતાજી કોઈ નવરા નહીં કે લોકોને દુઃખ હાલવા બેઠા હોય.